હલો તો બધાને જય માતાજી. કેમ છો? મજામાં? તો મજામાં સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. આજે આપણે જવાનું છે ઘરે. ઉતારા બુતારા હાંધે જો બંધાઈ ગયું છે, હાંધે બાંધવાનું શરૂ છે. ને અમારે જો અહીંયા લાપસી ખોડિયાવાની બનાવવાનું શરૂ છે. અમારા અલ્પેશભાઈ કારીગર છે લાપસીના. તમારે કોઈને કારીગર કાચો છે, આ નહીં હાલે. હવે કોઈ ન કહેતા. અત્યારે ખોડિયામાં લાપસી બનવાનું શરૂ છે અને અહીંયા ખીચડી બનવાનું શરૂ છે. ફાઇનલી મિત્રો લાપસી બની ગઈ છે. અત્યારે અમારે અલ્પેશભાઈ જો છૂટી છૂટી પાડે છે. દ્રાક્ષ નાખી દીધું છે અંદર. કારીગર બની જશે. 2 કિલો મકલા ઉમરવાલા અમારે અહીંયા ઉતારા બાંધવાનું શરૂ થઈ ગયું છે અને અમારે આજ નીકળી જવાનું છે દુગેરી કપા. ફાઇનલી વીણાઈ ગયો. પૈસા કઈ વધ્યા નથી. પૂછીને કોક આપો તો કોમેન્ટ કરી દેજો તો લઈ જાઓ. અત્યારે અમે જઈએ છીએ મામા દેવે ને ખોડિયારમાં ને લાપસી જવારવાની હતી તો લાપસી જવા અમારે લઈ લીધું છે ને જવારવા અત્યારે જવાનું છે. પેંડાઈ મામા દેવને જવારવાના છે. ન્યાલી ખાધા તો આપણે જવારવા તો પડે જ ને ક્યારેક. હાલો આપણે ત્યાં જઈને મળીએ. ફાઇનલી મિત્રો અહીંયા આપણે પહોંચી જશે ગુફાએ. સાઉન્ડમાંની ગુફા છે અહીંયા અંદર. તો આ છે સાઉન્ડમાંની ગુફા. મોગલમાન મેલડીમાં અમે બેઠા છે. હા છે બાકસ છે બાકસ છે અંદર થોડું વટા પણ કરી કેમ પાંચ મૂકી દે. 5 કિલો ધીરે ધીરે હોય. ફાઇનલી મિત્રો આપણે દવાનું તો કરી નાખ્યું છે અંદર સાઉન્ડમાં. અને અહીંયા ખોડિયારમાં દવાનું કરવા આવ્યા છે. અત્યારે છેલ્લો દિવસ છે અમારે જવાનો એટલે ખોડિયારમાં લાપસી તો અમે દર વખતે કરી છે. ગમીના કામમાં જઈ લાપસી તો કરવાની હતી. અત્યારે જો જવાનું આગળ કરી દેવાનું છે ને પછી પ્રસાદી લઈને અમારા બોલેરો આવે છે તો આપણે પછી નીકળી જવાનું છે. હજી મામા દેવ દર્શન કરતા જઈએ. પેંડા દોરવાના છે. મિત્રો તાજા ફાબડી કોટા લેવા છે. મામા દેવ જવારી દઈ. આપણે દર વખતે આની પ્રસાદી લઈએ તો આપણે ધરવા જ પડે ને. આપણે છેલ્લો દિવસ હતો એટલે મામાદેવના પેંડા જવારી આપણે હવે લઈ જવાનું છે. આપણે કામકાજ બધું પૂરું થઈ ગયું. ફાઇનલી મિત્રો આપણે અંદર જે જવારવાનું હતું માતાજીને મામાદેવને અંદર જવારી લઈ આવ્યા ને આ પ્રસાદી દેવાની છે. અહીંયા બાજુમાં રહી છે અને પ્રસાદી તો અંદર દેવી પડે. પ્રસાદી દઈ દે ને પછી આપણે જે લાડવા બને છે અહીંયા આપણે દુપરે લાપસી બનાવેલી છે. પ્રસાદી લઈને આપણે નીકળી જવાનું છે દુપેરી. ફાઇનલી મિત્રો દુપરા આપણે અંદર પાડી દીધા છે. જો ચારે બાજુ હંધુ અમારો સ્લેબ પાડી દીધો છે ફાઇનલી. અને હંધુ જો ઉકેલવાનું શરૂ છે. પાલ આગળ આખો કાઢી નાખવાનો છે અને ખૂટા કાઢી નાખીએ. અમારો આ ડીસમે આવી ગયું છે ઉતારો ભરવા. ને ઉતારો જો હંધે પોતપોતાનો ગોઠવી નાખી દીધો. અમારે થોડુંક કામ બાકી છે ઉકેલ નાખી પછી લાડવા ખાય ને સીધું પછી વહી જવાનું છે. મિત્રો આપણે ઉતારો તો હંધો ભરી લીધો છે બોલેરામાં. ઓલી બાજુ હંધે બંધવે છે ખાટલાની હંધો થોડુંક બંધાવવાનું બાકી છે. તો આ બાજુ આયલી હંધો સરખું બંધવે છે કાંઈ પડે નહીં. બાકી જો હંધો તૈયાર થઈ ગયો ને ઓલી બાજુ હંધે જમવા બેસી જશે.
સુરમાના લાડવાને એવું બનાવેલું છે દાળને જમવું હોય તો આવી જતો અમે તો ફાઇનલી મિત્રો જો આપણે દાળના લાડવાને એવું હંધું બની ગયું અને અમારે હાથવા તો આમ નોખા બેસી જશે ને અમારે જો આ ખબર જ છે એને ઉખડ તો જો હંધે જમે છે ને અમે હવે જમી લઈએ હાલો તો હંધે જમી લઈએ હંધે તૈયાર થઈ ગયો આપણું ભરાઈને અહીંયા તો હંધે આપણે ઝૂંપડા હતા નહોતા એવું થઈ ગયું છે હાલો હવે જમી લઈએ લાડુ મોકલાવું મારા વાલા હાલો લાડવા ખાવા દાળના લાડવા જમાવટ છે બાકી રોટલી છે હાલો મિત્રો તો અમે ભાગ્યા છીએ દુઘેરી ને અમારું જો હાલ તો થઈ ગયું છે નાનું ખટારો શું છે ઉભા રહ્યો ઉભા રહેજો હજી મેમ્બરો બાકી રહી જશે કોણ બાકી છે આ વાલા આવે ભૂપતભાઈ છોડી હાલો હાલો ગયા કા હાલો ભાઈ દિલ્હી પગવાનું છે કા મહેશ હા હો ભાઈ દિલ્હી હાલો આપણે ઘરે જઈને આવ્યા કરશે વીડિયા જેના તો કન્ટિન્યુ મજા આવશે બાકી પછી આપણે આઈફોન લેવાનો છે તમે થોડોક સપોર્ટ કરી રાખો હા થોડોક સપોર્ટ કરો તો આઈફોન થોડોક વહેલા આવી જાય હા એમ વહેલા હેર સપોર્ટ કરી રાખો ને તો વહેલા હેર આઈફોન આવી જાય હાલો તો હવે નીકળીએ ધ્યાન રાખજો પાછું ધ્યાન રાખવાનું મિત્રો તો અમે એવા અત્યારે લખતણી આશ્રમે ડાયરેક્ટ ઉતારીને ડાયરેક્ટ અહીંયા પ્રસાદી લેવા આવ્યા બાપુ આવ્યા જાત્રામાંથી આવ્યા હરિદ્વારથી એટલે અમે ડાયરેક્ટ અહીંયા પ્રસાદી લેવા જઈએ જઈશુભાઈ આમંત્રણ હતું એટલે આવ્યા આમને નહોતા આવ્યા બાકી અમારે જો બુલેટ અહીંયા પડ્યું છે હવે જાય ઘરે મિત્રો તો આપણે રખડીને ગામમાં એટલું રખડા કે ભૂખ કાઢીને કે એટલું રખડા અને ભૂખે લાગી ગઈ હવે તો જમવા બેસી જવાનું છે આપણે તો હાલો હવે જમી લઈ ગામમાં બહુ રખડા આપણે હવે જમી કાઢીને વ્યવસ્થિત ધાબામાં છે તો આપણે તો આ તો આપણો ધાબો હવે આવી જશે એ તો અમારો કૂતરો હવે તો આપણે તો કામીને તો આવ્યા છીએ હવે આપણે ટાઈમ મળશે એ પ્રમાણે વિડીયો બનાવશું બાકી શોર્ટ વિડીયો તો યુટ્યુબમાં આવ્યા જ છે જોઈ લેજો અંદર ચેક કરીને શોર્ટ વિડીયોની અંદર તો વિડીયો એ કેવા લાગે છે શોર્ટ વિડીયો તો કોમેન્ટ કરીને કહી દેજો તો આપણે નવા વિડીયો દરરોજ આપણે બનાવતા રહીશું બાકી આ વ્લોગ તો ક્યારેક આવતા જ રહેશે તો એ તમારે જોતા રહેવાના ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું બીજા નવા વિડીયો સાથે તો બધાને બાય બાય